सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मत् छदशदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकल जीवाति सुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री 500 परमहंसनी जय। સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ સિંહાસનમાં બિરાજતા વાલા વાલા આપણા મહારાજ, આપણા આદિ ગુરુદેવ સ્વામી શ્રી સેવી ઠાકોરજી મહારાજ, આપણી મુક્તાનંદીય પરંપરાના સમગ્ર દિવ્ય સદગુરુ સંતો, આપણા પ્રાણ પ્યારા મોક્ષ પ્રદાતા પૂજ્ય ગુરુજી, તેમજ વંદનીય સંતો વાલા ભક્તો, બધાઈને ખૂબ ભાવથી મારા જય સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ। વાલા ભક્તો, આજે મંગળવાર સભા 169મી છે। આજના યજમાન પણ હજી આવ્યા નથી, રસ્તામાં છે, થોડા મોડા છૂટ્યા છે, એટલે એવા ભૌતિકભાઈ અને હાર્દિકભાઈ એ દરરોજ અહીંયા જો કે સાંજે દર્શન કરવા આવે, દર્શન કરીને પછી ઘેરે જાય, તો એની ભાવના હતી કે આપણે આજે પણ આ સેવાનો લાભ લઈએ, એટલે આજે એમના તરફથી છે, એમને તાલીઓથી આપણે વધાવી લઈએ। વચનામૃતનું પહેલાં જે અધૂરું વચનામૃત હતું 32મું, એક પેરેગ્રાફ વાંચ્યો હતો અને એક પેરેગ્રાફ બાકી છે। ટટાર બધા બેસી જઈશું અને મહારાજ ગઢડામાં બિરાજમાન છે। તે દિવસની સભા પૂરી થઈ હતી, પછી એ સવારની સભા હતી અને હવે આ એ જ દિવસે પાછી સાંજની સભાનો પ્રારંભ થાય છે। એક દિવસમાં મહારાજે 2 સભા કરી, એનું એક વચનામૃત આ ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત છે। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે, અને વળી તેને તે દિવસ બપોર નમતે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબાર વચ્ચે લીમડા તળે ઢોલિયા ઉપર બિરાજમાન હતા। પોતાના મખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પોતે શ્રી વાસુદેવ નારાયણના મંદિર સન્મુખ બિરાજમાન હતા। મુનિ બધા કીર્તનો બોલતા હતા। શ્રીજી મહારાજ બોલ્યા, છે હવે તો પ્રશ્ન ઉત્તર કરો। પછી દીનાનાથ ભટ્ટે તથા બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કોઈ સમય તો ભગવાનના ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે,
અને કોઈ સમય તો અંતર ડોળાઈ જાય છે ને ભજન સ્મરણનું સુખ આવતું નથી. એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને ભગવાનની મૂર્તિ ધાર્યાની યુક્તિ આવડતી નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેવી રીતે યુક્તિ જાણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, યુક્તિ તો એમ છે જે અંતઃકરણને વિશે ગુણનો પ્રવેશ થાય છે. તે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે અને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખે થાય. અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય ને ઘાટ સંકલ્પ ઘણા થાય, ભજન સ્મરણ સુખે થાય નહીં. અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે તો અંતઃકરણ શૂન્ય વર્તે. માટે ભજનના કરનારાને ગુણ ઓળખવા અને જે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહીં ને શૂન્ય સરખું વર્તે, એમાં પણ ભગવાનનું ધ્યાન ન કરવું. અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ઘાટ સંકલ્પ ઘણા થાય, માટે એ સમયે ભગવાનનું ધ્યાન ન કરવું. અને એ સમયે તો એમ જાણવું છે, હું તો સંકલ્પ થકી જુદો છું, સંકલ્પનો જાણનારો છું ને તે મારે વિશે અંતર્યામી રૂપે પુરુષોત્તમ ભગવાન સદાકાળ બિરાજે છે. અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને જો રજોગુણ વર્તતો હોય ત્યારે સંકલ્પ ઘણા થાય, તે સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં. કેમ છે, અંતઃકરણ તો એવું નાનું છોકરું તથા વાનરું તથા કૂતરું તથા બાળકનો રમાડનાર તેવું છે. અને અંતઃકરણનો એવો સ્વભાવ છે, એ વિના પ્રયોજન ચાળા કર્યા કરે. માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહીં ને પોતાને અને અંતઃકરણને જુદું માનવું અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમનું 32મું વચનામૃત થયું. લ્યો આંખો ખોલી નાખો. દીનાનાથ ભટ્ટ અને બ્રહ્માનંદ સ્વામી આ બંને જણાએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ ક્યારેક ભજન કરવા બેસીએ ત્યારે મજા બહુ આવી જાય છે. કીર્તન થતા હોય, ધૂન થતી હોય, માળા કે પૂજા થતી હોય કે પછી આંખ બંધ કરીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હોય ત્યારે મજા બહુ આવે છે. અંદરથી આમ ટાઢા શેરડા ફૂટે છે. આનંદ આનંદ, ક્યાં સમય વીતી જાય ખબર નથી પડતો. આપણે એમ થાય 5 મિનિટ ભગવાનનું ધ્યાન કરવું છે તો કલાક સુધી થઈ જાય, એવો આનંદ આવે. અને ઘણીવાર કેવું થાય કે મારું બેટું હવારમાં એક તો આમ તો છે ને ધ્યાનનો સમય સવારનો કહેવાય. થોડુંક સિટી હરખું કરજો કંઈ. ધ્યાનનો સમય સવારનો બ્રાહ્મ મુહૂર્ત કહેવાય. બ્રાહ્મ મુહૂર્તમાં છે ને આમ તો 3:30 વાગ્યાથી શરૂ થાય બ્રાહ્મ મુહૂર્ત, 3:30 થી 6:30 સુધી. હાથ તો બહુ મોડું કહેવાય. આ ધ્યાનનો સમય. બ્રાહ્મ મુહૂર્તમાં શું હોય કે રાત્રે સૂતા હોય એટલે બધા ઇન્દ્રિયો અંતઃકરણ શાંત થઈ ગયા હોય, મનની વૃત્તિઓ બધી સ્થિર થઈ ગઈ હોય અને શરીર ફ્રેશ હોય, મન ફ્રેશ હોય, ઠંડા પાણીએ નાહી લીધું હોય. ઠંડા પાણીઓ અત્યારે તો આમે ગરમ કોઈ ન કરે કે ગરમ પાણી આ ઉનાળામાં કોણ કોણ નાય છે હજી? તમે તો કયા લોકના મનુષ્ય છો? તું હોય એ રોગને નોતરે. શિયાળો હોય તો સમજી જાય ભાઈ, અત્યારે ગરમ પાણી હોય કોઈ ટાઢા પાણી નાવું છે. ટાઢા પાણીથી કેટલા બધા રોગો શરીરના મટી જાય છે, શરીરમાં ફૂર્તિ આવી જાય છે, મન શાંત બની જાય છે, શારીરિક માનસિક બેય રોગો ટળી જાય છે. વધારે હેરાન તો માનસિક રોગો કરે, શરીરના રોગો તો બહુ એટલા બધા ન ઉપાધિ કરે, એ તો મટી જાય. દવા લે, થોડું કંઈક ઔષધિયું લે એટલે મટી જાય. પણ મનના રોગ છે ને મટવા બહુ મુશ્કેલ છે. સવારે એક તો વહેલા જાગવાનું રાખવું. 8 વાગે એ પૂજામાં કાંઈ ધંગધડા ન હોય. અટપારો પટપારો તારા પછી મારો વાળો,
એ બધું ધ્યાન બીજે હોય. એ ભગવાનના ભક્તનું લક્ષણ નહીં, એ ધ્યાન કરવાનું લક્ષણ એ નહીં, ભજનનું એ કંઈ લક્ષણ નહીં. હા, ક્યારેક પછી મોડા સૂતા હોય ને પછી મોડા જાગે તો વાત, ક્યારેક પણ અઠવાડિયામાં એકાદ વાર, અઠવાડિયામાં એકાદ વાર, એ ક્યારેક કહેવાય. અઠવાડિયામાં 3 વાર ક્યારેક ન કહેવાય, એ અડધોડો જ કહેવાય. એટલે જેને સુખી થવું હોય એમ કહેવાય છે કે વહેલા સૂવે જે કોઈ અને વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ અને વિદ્યા વધે અને સુખમાં રહે શરીર. આ કહેવત બહુ સાચી છે, આખા ભારતમાં પ્રસિદ્ધ છે. હવે હું ગોરિયાએ વહેલા જાગતા થઈ ગયા, એને ખબર પડવા માંડી કે હવે એ નાક મીંડા બોલાવા એટલે આમ પ્રાણાયામ, યોગા, ભસ્રિકા, કપાલભાતી, અનુલોમ વિલોમ. આ છોકરાઓ 12મા વાળા નથી, કાંઈ ખબર જ ન હોય. એને તો બેટ ને દડો હાથમાં આવે એટલે દુનિયા ભૂલી જાય. થોડુંક હવે ઉંમર થઈ ગઈ છે તમારી, એટલે તમને પાઠ તો આપવા જ પડશે. થોડાક મયુર ભગત આગળ આમ થોડાક આમ દેખાય એમ બેસી જાઓ, પહેલી લાઈનમાં આવી જાઓ, બસ. અમુક ઉંમર થાય ને, 15 વર્ષ 16 વર્ષની ઉંમર થાય એટલે આખું આપણું જીવનનો ઢાંચો બદલાઈ જવો પડે. નાનપણ તો ઠીક છે, રમતગમતમાં જ હોય. ઘણીવાર છોકરો નાનો હોય ત્યારે રમે નહીં તો હારો ન લાગે, ભૂંડો લાગે. રૂઢમૂઢ ખૂણામાં બેહી રહ્યો હોય, દાદા કેવો લાગે? આપણને લાગે 80 વર્ષનો ભાભો બેઠા છે શું? એ રમવો જોઈએ, કૂદવો જોઈએ, ખેલવો જોઈએ. પણ પછી 16 વર્ષ તો બરાબર છે, 17 વર્ષ 17 પછી બદલાવવું પડે, પછી ગંભીરતા આવવી જવી પડે, નહીતર જીવનમાં ફેલ થઈ જાય, ઘણા થઈ જાય. અત્યારે 100માંથી 92% ફેલ થઈ જાય. કેટલા? આ બાબતમાં 100માંથી 92 જણા, 8% કદાચ સક્સેસફુલ થતા, એ વહેલા જાગતા હોય. એ જો કહેવાનો અર્થ છે કે ઘણીવાર મજા આમ હવારમાં અડધો જ કલાક પૂજા કરવાની હોય, 2 કલાક ન બેસવાનું હોય. પરેશભાઈ, અડધો જ કલાક હોય, પણ અડધો કલાક આમ આંખ બંધ કરીને કે ભગવાનની સામે માળા લઈને ખુલ્લી આંખે બેઠા હોય, આમ મોજ ચડી જતી હોય, આનંદ થઈ જતો હોય. અઠવાડિયામાં કેટલા દિવસ એવું બને? કોને પૂછવું આમાં? બધાય પૂજા તો કરતા છે. સવારનો સમય ભજનનો છે, સવારનો સમય આરાધનાનો છે, ભક્તિનો છે, ભગવાનમાં જોડાવાનો છે. પછી તમે એકવાર કામે ચડી ગયા ને, ગમે ને નોકરીએ, દુકાને, ફેક્ટરીએ, કંઈ પણ કામે ચડી ગયા પછી મન ભગવાનમાં ન રહે. પછી મન કામમાં, દોડા દોડીમાં, 1 2 3, 1 હાંધો 13 તૂટે એટલે ટેન્શન મંડે વધવા, પારો ચડવા માંડે. ધીરે ધીરે સુરત ચડે ને એમ મગજનો પારો મંડે ચડવા. અને સાંજે 5 વાગે ત્યાં તો બાપ રે, આહા, થાકીને ઠૂસ થઈ ગયો હોય. પછી આ ઘેરે આવીને પછી કે લો હાલો થોડી વાર ભજન. એ શું ભજન થાય? ન થાય. એટલે સાંજે તો બધા એટલે જ ફ્રેશ થવા માટે શું કરે? ઘેરે આવીને નાહી ધોઈને થોડુંક જમી લે ને પછી સોફામાં પડ્યા શું કરે? લો કેમ શું કરવા? થાકી ગયો છું, થોડી વાર આમ શાંતિથી માળા લે. માળા ન લે. અને કદાચ માળા લે તો પણ માળામાં મન લાગે નહીં. થાકેલા શરીરનું આવું છે. શરીર સારું ન હોય તો મન પણ સાથ નથી આપતું. લ્યો, પણ શરીર સારું હોય, સ્થિર હોય, નિરોગી હોય, તાજુમાજુ હોય તો મન પણ સાથે ભળી જાય અને તમારું મન એકાગ્ર થઈ. એટલે અહીંયા કહે છે ઘણીવાર આવું થાય છે. એટલે માણસ સમય નથી પારખતો અને બીજું ગુણ નથી પારખતો. આ ગુણની વાત કરી આપણે. તો ગુણ એટલે શું સમજીએ? ગુણ એટલે શું સમજીએ? સદાચાર, સદવિચાર, સત્યમ, શૌચમ, દયા, શાંતિ, તિતિક્ષા, આર્જવ, આ બધા ગુણ જ છે. સાધુના ગુણ, હરિભક્તોના પણ ગુણ હોય. અહિંસા, સત્ય, ધર્માર્થ, દયા, આ બધા ગુણો છે. પણ એ ગુણની વાત નથી અહીંયા. અહીંયા સત્વગુણ, રજોગુણ ને તમોગુણ 3ની વાત છે.
આપણા શરીરમાં વારાફરતી એ બદલાતા રહેતા હોય છે. સત્વગુણ એટલે શું? તો કે સત્વગુણ જ્યારે વર્તતો હોય ત્યારે સારા વિચારો આવે, ભગવાનના વિચારો આવે, સત્શાસ્ત્રના વિચારો આવે, પરોપકારના વિચારો આવે, ભગવાન યાદ આવે. સત્વગુણ વર્તતો હોય ત્યારે. સત્વગુણમાં મન શાંત હોય, ઇન્દ્રિયો અંતકરણની ધારાઓ કુંઠિત થઈ ગઈ હોય, એમ સૂતા હોય, બહુ ચંચળ ન હોય. અને તમોગુણમાં આળસ ને પ્રમાદ હોય, એને પછી કાંઈ હુજે જ નહીં. સારું કરવું ન હુજે, નબળું કરવું ન હુજે, શૂન્ય. ઘણા નથી કહેતા આપણે કાંઈ કરવું જ નથી, એ તમોગુણી. અને રજોગુણ એટલે ઘાટ સંકલ્પો થયા કરે પંચ વિષયના. આ ખાવું છે, આ જોવું છે, આ સાંભળવું છે, આ અડવું છે, અહીંયા જવું છે, આવા જ કપડાં જોઈએ, આવું જ પહેરવા જોઈએ, આવી જ વસ્તુ જોઈએ, સારામાં સારી સુંદરતા, આ તે બીજું ત્રીજું જગતનું બધુંય, રખડવું ગમે, ફરવું ગમે, આ રજોગુણનું કાર્ય છે. એવા સમયમાં તમે જાઓ, મહારાજે 18મા વચનામૃતમાં એમ કીધું, પ્રથમના 18માં કે હાથ માળની હવેલી હોય, કાચના તકતા જડેલા હોય ને ત્યાં એ સુંદર આમ છે ને વિષય સંગીત રાગ રાગીણી છેડાતા હોય, થઈ થઈ કાર કરીને નાચતા હોય, દારૂના પ્યાલા ઉડતા હોય, અને એવા જગ્યામાં ભગવાનનો ભગત જાય તો ન્યાય એની બુદ્ધિ ભ્રષ્ટ થાય અને એને પણ વિચાર મંડે, આવા મારો બેટો આ કંઈક કરવા જેવું ખરું. વાતાવરણ આ છોકરાઓને રોકીએ ટોકીએ શું કરવા? ધ્યાન રાખજો, ભલા ધ્યાન રાખજો. અમારા સાધુની 5 વર્ષની મહેનત ઉપર પાણી ન ફેરવી દેતા. ધ્યાન રાખજો, પગ લપસી ન જાય. ધ્યાન રાખજો, ખાવામાં, પીવામાં, જોવામાં, રખડવામાં, વાપરવામાં. સંતો ઓછા ગમે એનું કારણ શું ખબર છે? એમાં યુવાનોને ખાસ સંતો ઓછા ગમે એનું કારણ શું? સંતો પાસે બે એટલે કે આ નહીં ખાવાનું, આ નહીં જોવાનું, આ નહીં પીવાનું, અહીં નહીં જવાનું, ભાઈ ચાલુ કરે. એટલે કે ઘણી વાર તો એક જણાએ મને કીધું કે આ તમે કહો આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, તો ઘેવણા ડીટિયા ખાવાના, પાણા વઘારીને ખાવાના, કંઈ ખાવાનું જ નહીં. તો અમે હું પાણા વઘારીને ખાતા આવીશું? અમે ડીટિયા અમે છીએ. જો ક્યાંય ગયો તો સરસ છે. પણ કહેવાનો અર્થ છે કે તમારે વધારે, એક તમને કહું કિલ્લેબંધી સૈનિક હોય અને એક રણભૂમિમાં ખુલ્લો સૈનિક હોય, બેમાંથી ભય વધારે કોને? કોને ભય? રણભૂમિમાં ખુલ્લે આમ જ્યારે લડતો હોય ને એને ભય વધારે હોય, કારણ કે આજુબાજુમાં બધે શત્રુ હોય. ગમે ત્યારે ગમે તે ભાલો પોરવી દે, ગમે ત્યારે ગમે તે ગુપ્તી મારી દે, ગમે ત્યારે ગમે તે હાથ કાપી નાખે, ભોડું કાપી નાખે. ચારેય બાજુ લડવાનું છે. અને પેલો તો કિલ્લાની અંદર છે, એને હું એમ અમે સૈનિક ખરા પણ અમે કિલ્લેબંધી. અમને કોઈ દી તમે રોડ ઉપર ને પાણીપુરી લારીએ કે જોયા? કે ગલે જોયા? આટો મારતા જોયા? જવાય ન જવાય એવું કશું નથી. શાસ્ત્રમાં કોઈ લખ્યું નથી કે સાધુને બહાર નીકળાય જ નહીં. વોકિંગ કરવા જવાય કે નહીં? પણ તોય નહીં. ખાલી ખાલી વોકિંગ કરતા હોય તો 5 જણા આંગળી જે લે આ સ્વામી જો નક્કી પાણીપુરી ખાવા નીકળ્યા લાગે છે. એના ખાતર એને અભાવ અવગુણ ન આવે એટલે અમારે ન નીકળાય. બોલો, બાકી એવું કાંઈ લખ્યું નથી કે ભાઈ ફરવા ન નીકળવું, ચાલવા ન નીકળવું, ભાઈ એકલા ન નીકળવું એવું લખ્યું છે. એકલા ન જવું, ગેટની બહાર એકલા ન જવું, જોડમાં જવું. પણ કેટલું બધું અમારી બોર્ડરો છે એટલે અમે અંદર સેફ છીએ. જ્યારે તમારે તો સવારે ઉઠીને સીધું બહાર નીકળવાનું ને એકલા જ જવાનું. બોલો, એકલા જ જવાનું. એકલામાં શંકાનો કીડો પડ્યા વગર રહે જ નહીં. એટલે મહારાજે પહેલેથી ઝડબે સલાહ કરી દીધું, સાધુ એકલા રહેવું નહીં, એકલા જવું નહીં, એકલા ખાવું નહીં, એકલા જઈ લ્યો જોડમાં જ કરી દીધું. બીક રે સતત, ધર્મ નિયમ દ્રઢ રે. પેલો એકલો ગમે ત્યાં રખડતો હોય, ફરતો હોય, ખાતો હોય, પીતો હોય, કોને કાંઈ ઘેરે આવીને પછી આ ઝઘડા માત્ર શંકામાંથી ઉત્પન્ન થાય. હો, ઘરમાં પતિ પત્નીના ઝઘડા શામાંથી શરૂ થાય? ભાઈ ભાઈના શામાંથી શરૂ થાય? બાપ દીકરાના શામાંથી શરૂ થાય? મિત્રો મિત્રોના શામાંથી શરૂ થાય? આ શંકામાંથી. ઘેરે પત્ની એકલા જ હોય પણ તોય મારો બેટો ગમે ત્યારે ખબર ન હોય ન્યા કેમેરા મૂકી દે. શું કરે છે? ઓફિસે બેઠો બેઠો જોયા કરે.
એમાં જો પકડાઈ જાય, ખબર પડી જાય કેમેરો મૂક્યો છે, એનું સંસારનું ગાંડું ભાંગા વગર નો રહે. મારી પાછળ આવું છે, હવે તારી પાછળ ઓફિસમાં કેમેરા મૂકી દઉં, તું શું કરે છે ને મારે જોવું છે, રે કોઈ દી શાંતિ નો રે. તમે ખુલ્લે મેદાનના રણભૂમિના સૈનિક છો એટલે વધારે સાવધાની. હું તમને કહું, અમારાય પંચવર્તમાન છે ને તમારાય પંચવર્તમાન છે. અમારા નિર્લોભી, નિષ્કામી, નિર્માની, નિર્સ્વાદી ને નિર્સ્નેહી. યાદ રાખ નો રહ્યા? હાલો પેલું બોલો. તમને એમ થાય કે સ્વામી એમના વર્તમાન અમને શું કામ શીખવાડે છે? શિક્ષાપત્રીમાં 212 શ્લોકમાં ત્યાગીના, ગ્રહીના, આચાર્યના, બ્રહ્મચારીના, પાળાના, વિધવાના, સધવાના બધાના ધર્મ લખ્યા છે. તો ક્યાંય શિક્ષાપત્રીમાં એવું નથી લખ્યું કે આ સધવા કે વિધવા બાયો હોય એને એના જ ધર્મ વાંચવા, બીજાના ન વાંચવા. કે એવું તો પછી 5, 6, 7 પ્રકારની શિક્ષાપત્રી અલગ કરવી હતી ને, કે ભાઈ સાધુની શિક્ષાપત્રી આ, એને ગ્રસ્ત નહીં અડવાનું, અને ગ્રસ્તની શિક્ષાપત્રી જુદી, એને ત્યાગીએ નહીં અડવાનું. તો બધાનું ભેગું એકમાં જ કેમ કર્યું? અને પાછું કીધું 1 શ્લોકથી માંડીને છેલ્લા શ્લોકથી રોજ 5 શ્લોક વાંચવા. પૂજામાં બેસીને રોજ 5 શ્લોક વાંચવા. એ પતી જાય એટલે પહેલેથી ચાલુ કરવો, પતી જાય એટલે વળી પહેલેથી ચાલુ કરવો. આજીવન જે દિવસે શિક્ષાપત્રી ના વંચાય તે દિવસે ઉપવાસ કરવો. લ્યો, આવું પ્રાયશ્ચિત આપ્યું. એટલે શિક્ષાપત્રી તો રોજ વાંચવાની જ થઈ. શિક્ષાપત્રી ન વંચાય તે દી ઉપવાસ કરવો. લ્યો, એટલે હવેથી ન વાંચતા હોય, જો કે બધા તો એવું કહેવાય નહીં, બધા વાંચતા જ હોય, પણ ક્યારેક આળસમાં ભૂલી ન જવાય, અને કદાચ ભૂલી જાવ તો ઉપવાસ કરી નાખો, નહીતર મહારાજના ગુનેગાર બન્યો. હા, બીજાના દુનિયાના ગુનેગાર ફરી કંઈક છોડી દે, પણ ભગવાન તો કોઈ દી કોઈનું છોડે નહીં. શિક્ષાપત્રીમાં અમારાય વર્તમાન લખ્યા, તમારાય લખ્યા. તમારા કયા કયા? ભાવિનભાઈ તમને ખબર છે? પેલું ખોટી વાત, સૌથી એ કે બ્રહ્મચર્ય પાળવું. હા, તમારું બ્રહ્મચર્ય જુદું, સાધુનું બ્રહ્મચર્ય જુદું, બંનેનું જુદું. પોતાની પરણેલ પત્ની સિવાય જગતની સ્ત્રી માત્ર બેન, માં અને દીકરી સમાન માને, આ નામ બ્રહ્મચર્ય. ક્યાંય પણ દ્રષ્ટિ ખરાબ કોઈના પ્રત્યે પડે નહીં. પોતાનાથી નાની હોય તો એને પ્રત્યે દીકરીનો ભાવ થાય, પોતાના સરખી ઉંમરની હોય તો એ બેન સમાન માને, અને મોટી ઉંમરની હોય તો માં સમાન માને. આ નામ બ્રહ્મચર્ય. આ સાચી વાત છે. પેલો તો કે છે સૌથી પહેલું કયું? અમિત ભગત, સૌથી પહેલું કયું? દારૂ, પછી માંસ. હે, દારૂ, માટી એટલે માંસ. ચોરી, ક્યારેય પણ ચોરી ન કરવી, કોઈ પણ પ્રકારની વાતની પણ ચોરી ન કરવી. ધનની ન કરે માણસ, પદાર્થની ન કરે, પણ વાતની ચોરી કરે. હા, વાતની પણ ચોરી થાય હો, સમજનારા સમજી જાય. અને અવેરી એટલે બ્રહ્મચર્ય, વટલવું નહીં ને વટલાવા નહીં. આ 5 વર્તમાન છે. કહેવાનો અર્થ કે એ પાળવા, હું એ કહેવા માગું છું કે અમારા વર્તમાન સહેલા છે, તમારા વર્તમાન કઠિન છે. ઘણીવાર હરિભક્તો સંતો પર આમ દયા દાખવતા હોય. શું કે ખબર? બિચારા, બિચારા. શું કામ ખબર? આને માં નહીં, આને બાપ નહીં, આને કોઈ હગો નહીં, આને કોઈ ભાઈ નહીં, આને ક્યાંય લગ્નમાં ક્યાંય જવાનું નહીં, ફરવા ક્યાંય જવાનું નહીં, હે, કાશ્મીર નહીં જવાનું, કન્યાકુમારી નહીં જવાનું. એટલે કહેવાનો અર્થ કે આમ કેવા લોકો ફેમિલી સાથે ફરવા જાય ને, લ્યો આને કાંઈ નહીં, લ્યો એકના એક કપડાં, બીજા કપડાય નહીં. અમારે તો લાલ, પીળા, ધોળા, બ્લુ, અલગ અલગ જેવા ફાવે શર્ટ, લ્યો. અને આને એટલે શું કે બિચારા. અરે એમ કે ઘણી વાર તો હકીકતમાં ભગવાને સંતોને સુખી કર્યા છે. ગ્રહસ્થોના ધર્મ અતિ કઠણ છે. મહારાજે વચનાવૃતમાં કીધું અતિ કઠણ છે, કારણ કે તમારે દુનિયાની વચ્ચે રહીને, પાણીમાં રહીને કોરા રહેવાનું,
કોલસાની ખાણમાં ઘરીને પણ ડાઘ નહીં પડવા દેવાનો, ત્યારે એ પાર ઉતરો ગણાય, ત્યારે ભગવાનનો વાલો થાય. દાદા ખાચર જેવો, દેવજી ભગત જેવો, સુરા બાપુ જેવો, જોબન પગી જેવો. લ્યો, એટલે તમારે એવું નહીં સમજવાનું કે અમારે મજા છો, અમારે ફરી શકાય હરી શકાય, પણ ન્યા રહીને પણ આંખને સંયમમાં રાખવી, કાનને સંયમમાં રાખવા, જીભને સંયમમાં રાખવી. કહેવાનો મારો અર્થ એ છે રજોગુણ. આ જગતમાં અહીંથી ગેટની બહાર નીકળો એટલે બધો રજોગુણ જ છે. ત્યાં સત્વગુણ હોય, ત્યાં તો રજોગુણ જ છે. એ રજોગુણની અંદર રહીને પછી કયો કે હું ધ્યાન કરું તો ધ્યાન ન થાય, તમોગુણમાં ધ્યાન ન થાય, ઊંઘી જાય તો પછી. મહારાજ કે ગુણ ઓળખવા, દરેકે ગુણ ઓળખવા કે અત્યારે મારામાં કયો ગુણ વર્તે છે. મહિમાનું મોજું જ્યારે ઉછળે ને હૃદયમાં ત્યારે સત્વગુણ આવે, પણ કોકની નિંદા ટીકા થાય, કુથલી થાય એટલે રજોગુણ ને તમોગુણ આવે. અવગુણ અભાવ એ રજોગુણનું તમોગુણનું કામ છે. ત્યારે શાંતિ ન હોય હૃદયમાં. કોઈ કોઈના પ્રત્યેના દોષો જ્યારે વર્ણન કરતો હોય ત્યારે એના હૃદયમાં કોઈ દી શાંતિ ન હોય. પણ તમે જોજો, ભગવાનના તમે ગુણ મંડો ને ગાવા, હે મહારાજ, હે કરુણાનિધિ, હે અદમ ઉદાહરણ પતિત પાવન ભક્ત વત્સલ ભગવાન, હે નાથ પિયુ પ્રીતમ, હે પુરુષોત્તમ નારાયણ, હે અનંત કોટી બ્રહ્માંડના માલિક. આમ કરો એટલે તમારા હૃદયમાં તમે જો શાંતિ મંડે થવા. હા, આહા આહા મંડે થવા. કોઈ સંતો વિશે મોટા સંતો, વાહ આ સંત કેવા મહાન છે, બ્રહ્મનિષ્ઠ સદગુરુ, પંચવર્તમાન યુક્ત, સ્ત્રીધનના ત્યાગી, બ્રહ્મવેતા છે, ભગવાનના મુક્ત છે હાલતા ચાલતા. આના રોમ રોમમાં ભગવાન વસે છે. એની આંખમાં જોનારા ભગવાન, એના કાનમાં સાંભળનારા ભગવાન, એની ચાલમાં ચાલનારા ભગવાન, એની જીભમાં બોલનારા ભગવાન. આવું જ્યારે તમે વર્ણન કરો ને એટલે તમારા હૃદયમાં શાંતિ થાય. કોઈ હરિભગત, આ હરિભગત તો જો તો ખરા, નિસ્વાર્થ ભાવે આટલી સેવા કરે, આટલું ભજન કરે છે. આવા એના સદગુણો છે. સાધુનો ભગવાનનો મહિમા સમજે છે, વચનામૃતાને મોઢે છે, અને એ પાછું જીભમાં નહીં આચરણમાં. આ કેટલા મહાન હરિભગત છે. સંસારમાં રહેવા છતાંય પણ અલિપ્ત છે. રાજા જનક અને દાદા ખાચર જેવી આની સ્થિતિ છે. આ કેટલા મહાન. તમે જોજો, આવા ગુણો મંડો ગાવા, ખાલી બોલવા માંડો તોય તમને શાંતિ થાય. અને હકીકતમાં તમે જ્યારે અંદરથી જ્યારે આમ હૃદયમાંથી નીકળેલો નાદ, નાભીમાંથી નીકળેલો પોકાર, એ જ્યારે આમ આમ થાય ને ત્યારે તમારા આમ રૂવાડા બધા ખડા થઈ જશે. હા, એ આ સત્વગુણ, આ સત્વગુણ. અને સત્વગુણમાં શાંતિ, પ્રેમ, લાગણી, પરોપકાર, દયા, આ બધું જ અંદરથી મંડે નીકળવા. કંઈક કરવું છે, ભગવાન માટે કંઈક કરવું છે, સાધુ માટે કંઈક કરવું છે, ભક્તો માટે કંઈક કરવું છે, અરે મારા આત્માના કલ્યાણ માટે કંઈક કરવું છે. આ નકરી જિંદગી બસ આ સત્વગુણના વિચારો. જો ભગવાને માણસનું શરીર આપ્યું ને બસ પેટ ભરવા જ, તો આપણા કરતાં કાગડા કૂતરા હારા છે કે એને કામે, ભૌતિકભાઈ, એને નોકરીએ નહીં જવાનું, ફેક્ટરીએ નહીં જવાનું, ભણવાય નહીં જવાનું, ડિગ્રી બિગ્રી કાંઈ નહીં, 12મું 13મું 15મું કાંઈ નહીં. મોજે દરિયા, કપડાની ચિંતા નહીં, પરિવારની ચિંતા નહીં, ઘરની ચિંતા નહીં, હપ્તા ભરવાની ચિંતા નહીં. હા, આ તો જ્યાં ત્યાંથી છૂટીને થાકીને પાકીને કમ્પ્લેટ આમ જો આમ આમ બરાબર બોરિંગ થઈને આવે ત્યાં ઘેરે તરત જ આવી ગયા, સારું થયું, જાઓ 2 કિલો તેલ લઈ આવો, મીઠું ખૂટી ગયું છે, મરચું ખૂટી ગયું છે, આ બિલ આવ્યા છે, હાથમાં પકડાઈ જ દે. તમને મજા આવે? કયો ખરા? થોડી મજા તો આવતી છે, નહીં તો રે નહીં. કાંઈક તો છે મારું, ગમે તે લો ચુંબક હોય, કાંઈક તો જ હોય. હા 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 હા. જ્યારે આવા વિચારો આવે ને કે હા હા હા, બસ આના માટે જિંદગી પૂરી, પેટ માટે, પરિવાર માટે, બસ પૂરું લાઈફ. એક મકાન થઈ ગયું, 2-5 ગાડીઓ થઈ ગઈ, સારી જમીન જાગીર થઈ ગઈ, ત્યાં મીચાઈ ગઈ, 60, 70 ને 80 પૂરું. પૈસા માટે શરીર બગાડે, પછી શરીર સુધારવા પૈસા બગાડે, હાથમાં હું ટંકોરી આવે? કઈ ન આવે. તો હરી ભજી લ્યો બસ. હે તે હરિનો રસ પીજીએ, હરિ બિન કોઈ નહીં તેરા, એ સમજનાર, એ હરિ બિન કોઈ નહીં તેરા રે. હો જી
4 दिन की चांदनी, 4 दिन की, કેટલા દિવસની? પેલો દિવસ કયો? બાળપણ. બાળપણ 1 થી 14 વર્ષ બાળપણ. પછી બીજું યુવાની, કેટલું? એ 16 થી 15 થી 16 થી 40 વર્ષ. 40 વર્ષ હવે ગરડા થઈ જશો, બહુ બધી લાંબુ નથી. પહેલાના જમાનામાં 60 વર્ષ સુધી યુવાન કહેવાતો. કેટલા? 60 વર્ષ સુધી યુવાન કહેવાતા. હવે 40-45 બસ. અને ત્રીજું વાનપ્રસ્થ, ઓલો હા વાનપ્રસ્થ કહેવાય. એટલે 50 થી 75 એ ત્રીજો દિવસ. હવે 75 થી આગળ તો મને લાગતું નથી કે કોઈ ચોથો દિવસ. હવે 4 દિન કે નહીં 3 દિવસ કી ચાંદની કરી નાખવી જેવી. પણ એ વખતે સંતોએ 4 દિવસ લખ્યા, મુક્તાનંદ સ્વામીએ. આ 4 દિવસ છે. ક્યારેક ઘોડિયામાં ઉવા કરતા ચડીઓ બગાડતા ખબર નહોતી, અને આજ જુવાન થઈ ગયા અને મીંડા ફરવા બાઇક લઈને, સ્કૂટી લઈને, ફૂટી લઈને, આમ જો રોડ ઉપર ધમધમાઈને. અને ક્યારે એ પૂરું થઈ ગયું અને હવે આવી ગયા કાળામાંથી. હા, અમિત ભગતે રંગ બદલ્યો છો. બાકી સારું છે, વાંધો નથી. અત્યારે સમય પ્રમાણે એ કાંઈ ધર્મ લોપાતો નથી, એમાં જોજો પાછા. પણ પછી એનું એ દેખાયા કરે ઘડી ઘડીએ તો પ્રોબ્લેમ. પછી મૂર્તિ જોવા જાય ને કાળાવાળ દેખાય તો પ્રોબ્લેમ. કોકને દેખાડી દેવા માટે કરીએ તો પ્રોબ્લેમ. હા, મહારાજ માટે કરીએ છીએ બસ. પણ કહેવાનો અર્થ આ ધોળા પીરસાઈ જાય, ખબર નથી, જિંદગી વહી જાય અને પછી દાંત મંડે નીકળવા, ઘૂંટણ મંડે બદલવા, સમજ્યા? કાનના પડદા મંડે નબળા પડવા. એટલે ચોથો દિવસ શરૂ થઈ ગયો આપણો. 4 दिन की चांदनी बीते ए आगे बहुत अंधेरा रे हो જી. મનુષ્ય દેહ, આ સત્વગુણની વાત કરું છું. આ સંતો અખંડ સત્વગુણમાં રહેતા, એના કારણે આવા હૃદયમાંથી નીકળતા આ કાવ્યો, આ કહેવાય રૂચાઓ કહેવાય, વેદની રૂચાઓ કહેવાય. આ અંદરથી હૃદયના ઉદ્ગારો નીકળતા ને લખી નાખતા. મનુષ્ય દેહ દયા કરી દીનો તાતે ચેત સબેરા રે. દયા કરીને મનુષ્ય શરીર આપ્યું ભગવાને, નહીતર 4 પગાડા પાછળ પૂછડું માટે શિંગડા. તો હું કરત તડકામાં, ટાઈડમાં, વરસાદમાં અને હોનારતમાં હું કરત ક્યાં જાત. એક ભગત રડતા હતા, પરમ દિવસે આવ્યા હતા, કાલને પરમ દિવસે મને કે, પણ મેં કીધું શું વાંધો શું છે? કે દુઃખી 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 શું? કે મને કે કામ તો કે જાઉં છું 20-25 કિલોમીટર દૂર જાઉં છું. કે તો પછી કેમ, શું નોકરી છૂટી ગઈ? ના, ચાલે છે. કેટલો પગાર? તો પગાર હારામાં હારો છે. તો શું પ્રોબ્લેમ છે? અત્યારે તો માણસને નોકરી ન હોય તો દુઃખી હોય, કામ ન હોય તો દુઃખી હોય. તમારે તો છે. અરે કે બધી આ દુનિયા તો બહુ ભયંકર છે. ઘેરે જાવ તો તકલીફનો પાર નહીં. હું સત્સંગાએ મંદિર આવું તોય તકલીફ, અને ન આવું તોય તકલીફ, અને ઘેરે જાવ તો આમ તેમ, હગા વાલા, છોકરા છૈયા, પત્ની, ભાઈઓ. થાકી ગયો છું હું તો. કે ઓહો હો થાકી ગયો છું. કે મેં કીધું રેવા ઘર છે કે ઘરે નથી? તો કે ઘર છે, નોકરી છે, ઘર છે, પરિવાર છે, તોય દુઃખી? તો કે તોય દુઃખી. તોય દુઃખી શું? કે તમે કીધું તો પછી એક વિચાર કરવો પડે. શું? જો આ દિવાલની પાછળ આ લોકો રહે છે, ખાલી 2 વાર આટો મારી આવો જાઓ. એ કેમ રહે છે? વરસાદમાં, ગરમીમાં, લાઇટ વિનામાં, માખી, મચ્છર, ગંદકી, ઉપર છત નહીં, નકરું પ્લાસ્ટિક નાખ્યું હોય, અને એ ધુમાડાના ગોટે ગોટા નીકળતા હોય ને. ન્યાય જુઓ, ત્યાં કંઈ શેટી ન હોય, ત્યાં છપ્પર પલંગ ન હોય, ત્યાં કંઈ કનેક્શન ન હોય, ત્યાં ગેસ ન હોય, અને તોય મોજથી જીવન જીવે છે. આપણા કરતાં તો ધન્ય એને તાલીઓ વગાડવી પડે ને. એને જો મેં એટલું કીધું, એને રાખ્યા છે એના કરતાં તમને હારા રાખ્યા છે? તો કે એના કરતાં 1000 ગણો હારો. તો એ શું કરવા રડો છો? માળા ફેરવાને ભલામણા. એના કરતાં હારો જન્મ આપ્યો છે, સારું કર્યું છે.
અહીં સુધી તમે આવ્યા છો એ નાની વાત કહેવાય? અહીં ભગવાનના સાધુ સામે તમે વાત કરી શકો છો એ નાની વાત કહેવાય? તમને મહિમા આવું જ્યાં સુધી ખુમારી નહીં આવે ત્યાં સુધી તો તમને, હું તો કહું છું, તમને હોનાના ફૂલડેથી વધાવશે ને ભગવાન તોય તમે સુખી નહીં થાવ. સોનાના આખી ફેક્ટરી ભગવાન તમને હોનાની આપી દે ને તોય તમે સુખી નહીં થાવ. મનુષ્ય દેહ દયા કરી દીનો અને તાતે ચેત સબેરા રે જી. મનુષ્ય દેહ આપ્યો ભગવાને, અલે ચેતી જાવ, હવાર પડી ગઈ, ક્યારે હાંજ થઈ જાય ખબર નહીં પડે. હા, ઘણાને બપોર થઈ ગયા છે અને ઘણાને તો રોંઢો રોંઢો. એ છોકરો રોંઢામાં સમજો, સ્મિત, રોંઢો એટલે શું? 5 વાગ્યો એમાં બેટા ખબર છે બાકી. હા, કાઠિયાવાડમાં ગયો છો ક્યારે? રોંઢી કરવા ગયો છો? રોંઢી, હા, રોંઢી કરે, સરસ મજાના મઠ બાફે, મરચું મીઠું લીંબુ નાખે, મગ હોય, મઠ હોય, ઢોકળા હોય, ઉનાળામાં કંઈક જુદું જુદું હોય, શિયાળામાં જુદું હોય. હા, હા, કૂવા ખોદતા હોય ને ખાતર ભરતા હોય ને ગાડા ખેંચતા હોય ને, હા, હતીડા ચલાવતા હોય ને તમે જો તો રોંઢે મજા આવે. હો, ગોળ હોય ને પાપડી હોય ને. ઘણાને રોંઢા થઈ ગયા. રોંઢા, રોંઢા એટલે હવે સૂરજ ઢળવાની વાર નથી ભાઈ. હે, અંધારા અંધારા આવશે હમણાં થોડી વારમાં આવશે. એ 2 જણા છે ને મિત્રો હતા, 2 હરખે હરખા, અને ભેગા થઈને વાત કરતા હતા. એ આપણા ઘરમાં રોજ અંધારું પૂછ્યા વગર કરી જાય છે. હા, પૂછવાય નથી રહેતું મારું બેટું, અને સીધું ઘૂસે પેલો કે હા એ હાલે નહીં હો, ઘર આપણું, અને એમ પૂછ્યા વગર ઘરે તો માર્યા વગર ન મુકાય ને. તો કે 2 લાકડી લાવો, કે તું અહીં દરવાજે ઉભો રહે, હું આ બાજુ ઉભો રહું. કેટલા વાગે આવે? કે 6, 6:30, 7 વાગે તો આવી જ જાય છે. તો કે આવો, આજ આવવા દો, તારી ભલી થાય. કે 2 જણા લાકડી લઈને ઉભા રહ્યા દરવાજે. એ 4, 5 ને 6 વાગ્યા ને જોયેલા, મને લાગે આવતું લાગે છે. કે હા આવતું લાગે. અરે હું ઊભો છું ને, એમાં 7:30 વાગ્યા ત્યાં તો અંધારું મીંડું આવવા આવી ગયું. એટલે આવી ગયું, લાકડી લેજે, લાકડી લેજે. તો કે ફળિયામાં ઘરી ગયો હતો. એટલે ફળિયામાં હું જોતો ખરો, ઓસરીમાં ભોગ્યું. ત્યાં 2 જણા પાછળ ઓસરીમાં દોડ્યા. એટલે આ ઓસરીમાં નહીં, ઘરમાં વહી ગયો હતો. તો ઘરમાં ગયા 2 જણા અંધારાને કાઢવા હાટું, અને લાકડીઓ મીંડા વીંજવા ધોકાવી નાખીએ, મારી નાખીએ કે અંધારાને કાઢે પાર. હવાર પડ્યું ને તો 2 જણા ઢીમ થઈને પડ્યા હતા, એકબીજાના માથા તોડ નાખ્યા. કેટલાય ગળાય ગોળા બોળા ફોડી નાખ્યા, વાસણ બાસણ કાચ બાચ બધું રે. પણ તોય મરદના ફાડિયા ઊભા થઈને સવારે શું કે ખબર? કાઢ્યું ને, કાઢ્યું ને, જોયું? પણ તારા ટકા તૂટી ગયા તો જો, આ વાસણ બાસણ ગોબાઈ નાખ્યા બધા, એ તો જો, એ કાંઈ ન દેખાણું, પણ કાઢ્યું ને. લ્યો, ન નીકળે. હા, અચાનક થાશે અંધારા રે પાનભાઈ, એ વીજળીના ચમકારે મોતીડા પરો, અને નહીતર અચાનક થાશે અંધારા. હે, આવું છે. આ સત્વગુણ વિચાર છે. આવો સતત વિચાર રાખવો, સતત વિચાર રાખવો. હું શાના માટે મારો જન્મ છે, હું શું કરું છું, ને અંતે મારે ક્યાં પહોંચવાનું છે, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે, અને ક્યાં રસ્તે ચાલ્યો છું, અને ક્યાં પહોંચવાનું છે. આટલું મારાથી થયું છે ને આટલું મારાથી બાકી છે. સંત સમાગમ કરવાનો છે, સાચું જ્ઞાન મેળવવાનું છે, અહમ મમત્વને ટાળવાનું છે, જીવને અને શરીરને જુદા પાડવાના છે. આ સત્વગુણ વિચાર છે. અને એવા સત્વગુણ વિચાર કરી હું બ્રહ્મ છું, આત્મા છું, અક્ષર છું. ખાલી આટલો સંકલ્પ કરે ને તો એ પાપ બળીને ખાક થઈ જાય. સમજ્યા તમે? ખાલી એટલું વિચારે ને બહુ થાકી ગયા હોય, બહુ પરેશાની આવી હોય, કંઈક મૂંઝાતા હો, દુઃખ આવી ગયું હોય, મુશ્કેલી આવી, આંખ બંધ કરીને ખાલી એટલું બોલશો તમે, હું આત્મા છું, હું અજર છું, હું અમર છું, હું અવિનાશી છું, હું અખંડ છું, અચ્યુત છું, શાશ્વત છું, નિત્ય છું, શુદ્ધ છું, બુદ્ધ છું, ભગવાનનો દાસ છું, ભગવાનનો મુક્ત છું. આ શરીર એ હું નહીં. શરીરમાં જેટલા દોષો છે મારામાં એકેય નથી, અને આત્મામાં જે ગુણ છે એ શરીરમાં એકેય નથી. શરીર ક્ષણભંગુર છે, પરિવર્તનશીલ છે. કાલ હતું એવું આજ નથી. સાંભળજો, શરીર તમારું કાલ હતું એવું આજ નથી, આજ છે એવું કાલ નહીં હોય.
અને આત્મા એક સરખો. આત્મા બાળક પણ નથી, જુવાન પણ નથી, વૃદ્ધ પણ નથી, સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી, પશુ નથી, પ્રાણી નથી. આત્મા આત્મા છે. આત્માને કોઈ બાળી નથી શકતું, આત્માને કોઈ બુજાવી શકતું નથી, આત્માને કોઈ પલાળી શકતું નથી, આત્માને કોઈ નાશ નથી કરી શકતું. નૈનમ છેદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ નકલે દયાત્યાપો શોષયતી મારુતઃ. વાંસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગ્રહણાતી નરો પરાણી તથા શરીરાણી વિહાય જીર્ણા નન્યાતી સંયાતી નવાની દેહી. જૂના કપડાં જેમ જૂના થઈ જાય છે ને કાઢી નાખે છે, એમ આ શરીર અમુક ઉંમર થાય ને જૂનું થાય, ઘરડું થાય એટલે છોડી દેશે આત્મા, નવા શરીરને ધારણ કરે છે. એવો હું પ્રકાશમાન, તેજસ્વી, જ્ઞાની એવો હું આત્મા છું. હવે આવી રીતનું જેને જ્ઞાન સાચું થઈ જાય, સાચું મનાઈ જાય કે આ હું ખરેખર આ જ છું, એને કંઈ જરૂર ન પડે. હા, શરીર ટકાવવા બે ખાલી રોટલા મળે ને તો એ મીઠાઈ રે ખાઈ લે, નકર એમનેમ ખાઈ લે, પાણી પી લે, અને ન મળે તો દુઃખી ન થાય. સુખદેવજી મહારાજ જ્યારે આમ ચાલ્યા જતા હતા અને આમ જો નગ્ન દિગંબર, હો એ છોકરાઓ હુલાળીઓ બોલાવે એની પાછળ, પથરા મારે, કાદો નાખે, ગાળો બોલે, ધૂળ નાખે, પણ હાયલા જાય એવા મસ્તીરામ ઘોઘરિયાળા બાલ અને એવી તેજસ્વી કુમળના પત્ર સમાન આંખો, હે રૂપના અંબાર, 16 વર્ષની ઉંમર, કિશોર, તેજસ્વી, આમ રોડ ઉપર, રસ્તા ઉપર, ગામમાં કે કિનારામાં, જંગલમાં હાલ્યા જતા હોય અને લોકો ગમે એટલાની પરેશાની કરે ને તો એ હસતા 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 લ્યો ઠેકડી કરે, ગમે એમ કરે. એક સરોવરની પાળે જે નીકળ્યા અને ત્યાં કન્યાઓ એટલે સ્ત્રીઓ ત્યાં પાણી ભરતી હતી ને કપડાં ધોતી હતી ને સ્નાન કરતી હતી. તો એને જોયું કે જાય છે જોગીડો, જાય છે. હા, જોગી આયા રે જોગી આયા રે, બાલા જોગી આયા રે કે છે ને, એ જાય છે. જોયા, દર્શન કર્યા, સ્ત્રીઓ નાતી રહી એમને. પણ એની પાછળ થોડી વાર થઈ એટલે વ્યાસ ભગવાન નીકળ્યા, ધોળી દાઢી અને આમ જો તો વિશાળ જટા અને વૃદ્ધ શરીર ત્યાંથી નીકળ્યા. સ્ત્રીઓ શરમાઈ ગઈ, તરત કપડાઓ માંડી પહેરવા. એટલે વ્યાસ ભગવાન થોડી વાર ઊભા રહ્યા અને એને પૂછ્યું, બહેનો, હું અહીંથી નીકળો એટલે તને શરમ લાગી અને તમે કપડાં પહેરવા માંડ્યા, અને મારો દીકરો, હું તો ઘરડો થઈ ગયો, અને મારો દીકરો જુવાન 16 વર્ષનો અહીંથી નગ્ન દિગંબર નીકળો, અને તોય તમને કાંઈ ફેર ન પડ્યો ને તમે કાંઈ વસ્ત્રો ન પહેર્યા અને તમને કંઈ શરમ ન આવી, એનું શું કારણ? અને ત્યારે એ સ્ત્રીઓ બોલી કે તમારો દીકરો સુખદેવ, એ તમારા દીકરાને ખબર નથી કે શું સ્ત્રી કહેવાય કે શું પુરુષ કહેવાય. 3 ગુણથી પાર, 3 દેહથી પાર, 3 અવસ્થાથી પાર. હા, બોલો, એવી જેની સ્થિતિ. હવે એને હું તમને કહું, પાણા મારી દે, ગાળો દઈ દે, કોક એનું લૂંટી લે, એની પાસે કાંઈ હતું જ નહીં, જો કે લૂંટવા જેવું તો કાંઈ, તો એને શું ફેર પડે? કહેવાનો અર્થ બ્રાહ્મી સ્થિતિ. હા, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. જ્યારે પણ તમે થોડી કરો ભક્તિ, પણ દેહ હોતી ન કરો, આત્મ સ્વરૂપ થઈને કરો, હું આત્મા છું, પછી મજા આવશે. આ મજા આવવાની આ ઘણીવાર કહે છે ને બ્રહ્માનંદ સ્વામીએ, અને હું એના અનુસંધાનમાં વાત કરું છું, કંટાળી ન જતા. આ થોડી વાત ઊંચી છે, આ પીએચડીની વાતો છે બધી, આ પીએચડીની. પણ રોજ હું બાલપંદીરના જ પીરિયડ આપ્યા કરું તો તમે પીએચડી ક્યારે થાઓ? એકડામાં એ પહેલા ધોરણમાં ઘણા માણસ 8-8 વર્ષ પહેલા ધોરણમાં કાઢી નાખે, બોલો. હવે એને હોશિયાર વિદ્યાર્થી કહેવાય ને. હા, એક છોકરાને કોણ કહેતું હતું કે આ 18 વર્ષનો છે, કે 18 વર્ષનો. તમે કેટલામાં ભણે? તો કે 9માં. 9 દુ 18 છે. એક ઓળખી જતા છે, અહીંયા આવે છે, તે હું બતાવીશ ક્યારે. ભગત હારો છે પણ ભણવામાં એવો મારી જેવો, તે ફરી એનું વરહ કરે, 3જી વાર એનું, 4થી વાર એનું વરહ કરે. લ્યો, એ ક્યારે પીએચડી કરે? એ ક્યારે માસ્ટર થાય? ક્યારે ડિગ્રી લાવે? ન થઈ શકે. એમ સત્સંગમાં પણ એકનું એક નહીં,
ભજન કીર્તન કર્યા, તાલીઓ પાડી, વાહ વાહ હરે હરે, એમાંય છંદ બોલાય તારે રણકારા બોલે હો, પણ આત્માની વાત આવે તારે કે સ્વામી વિષય બદલો. હવે ખોટી વાત છે. આપણા સ્વભાવ ત્યાં સુધી ન ટળે, આપણા દોષો ત્યાં સુધી ના ટળે, આપણા ઇન્દ્રિયો અંતઃકરણ ત્યાં સુધી ના જીતાય જ્યાં સુધી આપણે બ્રહ્મરૂપ ન થઈએ. મહારાજે શિક્ષાપત્રીમાં તય કહી દીધું, પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને પછી ભક્તિ કરો. ભક્તિ એટલે હું સેવા, ભક્તિ એટલે શું માળા, ભક્તિ એટલે હું પૂજા, ભક્તિ એટલે હું નવધા ભક્તિ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. દંડવટ કરવા ભક્તિ છે, પ્રદક્ષિણા કરવી ભક્તિ છે, માળા કરવી ભક્તિ છે, સ્મરણ કરવું ભક્તિ છે, ભગવાનની ચરણચંપી કરવી ભક્તિ છે, દાસ ભાવે ભગવાનની સેવા કરવી, પરિચર્યા કરવી, વસ્તુ લાવીને અર્પણ કરવી, ષોડશોપચારથી ભગવાનની પૂજા કરવી, આ ભક્તિ છે. પણ પછી દેહ હોતા એટલે વચનામૃત કેટલામું છે પેલું કે પેલા મળમૂત્રના ભૈરા થકા, અમદાવાદનું 3જું વચનામૃત. હા, મળમૂત્રના ભૈરા ભગવાનની પૂજા કરે એ શ્રેષ્ઠ કે નાહી ધોઈને પૂજા કરે એ શ્રેષ્ઠ, એવું વચનામૃત છે. મળમૂત્રના ભૈરા એટલે શું? કુવિચારો, હજી દોષો આપણા ટેડાનો હોય, કામ ક્રોધ લોભ માન ઈર્ષા કપટ રાગ દ્વેષ મારું તારું અહમ મમત્વ હજી ભર્યું હોય ને પછી આપણે ભક્તિ કરતા હોય, મહારાજ કે ગંદા છે, ગંદવાળો હોતા ભક્તિ કરે છે, એનામાં ચોખ્ખાઈ નથી, પવિત્રતા નથી. આ તો માનસિક રીતે મનથી થયું, પણ શરીરથી ઘણા નથી સમજતા. ઘણી વાર બોલો, નાયા ન હોય, ધોયા ન હોય, કાંઈ હજી બ્રશ ન કર્યો ને સીધા રહોડામાં જાય, હવે કેવી રીતનું પવિત્ર થાય? સીધું ખાવાનું માગે, ખરી સીધું ખાવા મંડે, જાગીને સૌથી પહેલા બાથરૂમમાં જઈ અને શૌચ ક્રિયા કરવી. 17 વખત હાથ ધોવાનું લખ્યું, કદાચ 17 વખત તમે ન ધોતા હોય તો પાવડરથી, લિક્વિડથી, તો સાબુથી તો ધોવા. વ્યવસ્થિત ક્રિયા કરવી, આ બધી પવિત્રતા છે. જ્યાં સુધી આ ન આવે ત્યાં સુધી મનમાં સાત્વિકતા ન આવે, હૃદયમાં સાત્વિકતા ન આવે, સાત્વિકતા ન આવે ત્યાં સુધી ભજનનું સુખ ન આવે. આ વચનામૃતનો હાર્દ છે. બસ આપણને સુખ કેમ નથી આવતું? આપણી ક્રિયા નથી હારી, આપણું મન અને આપણું તન અપવિત્ર છે. ત્યાં સુધી મન ભગવાનમાં લાગતું નથી, અને જ્યાં સુધી લાગતું નથી ત્યાં સુધી સુખ આવતું નથી. કોઈ પણ તમે ક્રિયા કરો, મન જો ન ભળે ત્યાં સુધી એ કામ કરવાની મજા ન આવે. કામ કરતા હોય તમે અહીંયા મન બીજે હોય તો તમને કંટાળો જ આવે. એ ભાઈ દુકાને હોય કે ખેતીવાડીમાં હોય કે બિઝનેસ કરતા હોય કે પછી કાંઈ પણ કરતા હોય, તમારું મન જો સાથે ન હોય તો તમને મજા ન આવે. તમે કરી જોજો લો, પણ તમે મન પરોવી દો એમાં, એટલે મજા મંડે આવવા. હો, મજા મંડે આવવા. એમ ભક્તિમાં ક્યારે મજા આવે? મન પરોવાય. પણ મન ક્યારે પરોવાય? સ્થિર હોય તો. સ્થિર ક્યારે થાય? આપણી ક્રિયા ચોખ્ખી થાય, પવિત્રતા રહે, ક્યાં અડવું ક્યાં ન અડવું. હા, નાઈને સીધું આપણા બેડને ન અડાય. છોકરાઓ, સ્નાન કરીને પછી બેડને ન અડાય. બેડમાં સૂતા હોય ને આપણે, એ સૂતકી કહેવાય, સૂતકવાળું કહેવાય. એટલે પછી નાઈને આપણો જુદો રૂમાલ હોય, એક તો લેટ્રિનમાં ગયા હોય ને પછી નાઈને જે પહેરવાનો રૂમાલ હોય ને એને ન અડાય, નાયા પછી જ અડાય એને, કારણ કે શરીર અપવિત્ર છે. પછી તમે શૌચક્રિયા કરી આવ્યા, હાથ ધોઈ આવ્યા, નાહી લીધું, બ્રશ કરી લીધું. એક ભગતને મેં કીધું તો, એટલે ભાઈ બ્રશ તું હમણાં થોડાક દી પહેલાં જ 4-5 દિવસ પહેલાં મેં કીધું કેવી રીતનું સવારે કેમ કરે તું, એમ મારે ખાલી જાણવું છે એમ. તો મને કે નાવા જાવ કે પછી તો આમ તો એ કે હા 17 વખત હાથ ધોઉં છું. એટલે એને તાલ્યોથી વધાવો, નાનો છોકરો જ છે 15-17 વર્ષનો. કે હા 17 વખત હાથ ધોઉં છું લિક્વિડથી. હા લિક્વિડથી વાંધો નહીં, પણ 17 વખત ધોઈ નાખવા. આ હાથની પવિત્રતા છે. મહારાજે કીધું, જો તમે હરિસ્મૃતિમાં લખ્યું છે કે માટીથી 17 વખત મટી આવે એટલે કે ઉટકી નાખે આમ, અને એ આંગળા ચોળીને આમ આંગળા ચોળીને. ગુરુજી પોતાના જીવનની એક વાત કરે, આ શીખવા જેવી વસ્તુ છે. ગુરુજી કે હું છે ને બીમાર પડ્યો, વિદ્યાનગર છાત્રાલયમાં પોતે મહંત હતા ત્યાં એ વખતે. તો કે હું છે બીમાર પડ્યો, ડૉક્ટર પાસે ગયો. એટલે ડૉક્ટરે મને તપાઈશો ને પછી દવા આપીને પછી મને કે તમે કે હાથને ઘસી ઘસીને ધોવો છો? હું કીધું જ્યારે શૌચક્રિયા જા કરવા જાઓ, શૌચક્રિયા કરીને આમ ઘસીને આંગળા ઘસીને હાથ ધોવો છો? તો ગુરુજી કે હા રોજ ધોઉં છું. મેં કીધું તો બરાબર, કે ધોજો. હવે ડૉક્ટર નહીં ખબર, એ કંઈ સ્વામિનારાયણનો સત્સંગી નહોતો,
કારણ કે બેક્ટેરિયા આપણા આંગળામાં નખમાં બધે ચોટેલા હોય, એ બધું અપવિત્ર થાય. અપવિત્ર થાય ને રોગય થાય. શરીરને સ્વસ્થ રાખવા માટે પણ આ ક્રિયા કરવી પડે. તો વિચાર કરો, ભગવાનની ક્રિયા તો વસ્તુ જુદી છે, એ તો બધું છેટું છે. લો, એના માટે સાયન્સ એવું કહે છે, ડોક્ટર એવું કહે છે કે હાથ તમે ઘસી ઘસીને ધોવો. બોલો. એટલે મહારાજે લખ્યું, મહારાજે એવું નથી લખ્યું કે ત્યાગી હોય એને જ 17 વખત ધોવા, ગ્રસ્ત હોય એને 3 વખત ધોવા. એવું નથી કીધું ક્યાંય. સમજ્યા તમે? એટલે હું તમને અત્યારે થોડું અઘરું લાગશે, પણ 1 વાર 2 વાર 5 વાર 10 વાર કરશો ને એટલે પછી ટેવ પડી જાય. તમને એમ થાય ના ના આ તો રોજ કરવું જોઈએ. 1 મિનિટ ન થાય. પણ પવિત્રતા ભગવાનને કેવી ગમે છે. પછી નાહી લીધું, બ્રશ કરી લીધું. વળી બ્રશની વાત કરતો હતો એ ભગતને. મને કીધું, મેં કીધું બ્રશ કરો છો? તો કે બ્રશ કરું છું. પછી ઉલ્યું? તો કે ઉલ્યું નથી કરતો. મેં કીધું કેમ? મને કે ઓ થાય કે. મેં કીધું 1 વાર 2 વાર 3 વાર થાય, ઉલ્યું જ કરવું જોઈએ ને. આપણા જૂના જમાનામાં ગામડામાં તમે જો દાંતણ, પેલી બાવળની દાંતણ હોય ને એને બરાબર પેલું કરી અને પછી એના 2 ટુકડા કરે આમ, અને પછી 1 ટુકડાથી પેલાથી ઉલ્યું ઉતારે. જોયું તમે? મહારાજ પણ આવું કરતા. છોકરા ઉલ્યું રાખો છો ને? જો આ મારા બેટા જો આ ઊંધું ઘાલવા માંડ્યા. જો ઉલ્યું છે ને. તમને એમ થાય કે આવું સ્વામી હું કામ શીખવાડતા છે? એના કરતાં એક કીર્તન ગાઈ દેતા હોય તો, એના કરતાં એક ભગવાનનું ચરિત્ર કહી દેતા હોય તો. પણ આ પાયાની વસ્તુ છે, એટલું યાદ રાખજો છોકરાઓ. આ પાયાની વસ્તુ છે. કારણ કે એ અપવિત્ર મુખ કહેવાય. ઉલ્યું કરો નહીં, બ્રશ કરો નહીં, અપવિત્ર મુખ કહેવાય. પછી તમારે પાણી પીવો ને તો એ ન પીવાય. આ બધું શાસ્ત્રમાં વિધાન છે, મારું ઘડેલું કાંઈ નથી. પછી સ્નાન કરવું. પછી સ્નાન કરવું ને તો આખા ઘણીવાર અડધા કપડાં કોરા હોય ને સ્નાન કરીને અડપટ પટપટ ભાગે સીધો. એ પછી અશુદ્ધ અપવિત્ર કહેવાય. પછી ચોખ્ખો રૂમાલ પહેલેથી મૂકી દીધો હોય એ લઈને પછી શરીર લૂછીને કપડાં બદલીને ભીના કપડાં મૂકીને પછી રૂમાલ પહેરીને બહાર નીકળે સીધો. પછી બેડને અડે નહીં. ધોતી શાલ હોય તો ધોતી શાલ પહેરે, નહીં તો જભો લેંગો પહેરે. અને પછી ભગવાનની પૂજા કરવા જાય. પૂજા કરી અને પછી અંજળ લે. લ્યો, હવે આખો દિવસ સત્વગુણ જ રહે. પછી એને કોઈ દી રજોગુણ તમોગુણ ન આવે. એક તો સૌથી પહેલાં સૂરજ ઉગે એ પહેલાં જાગવું પડે તો સત્વગુણ રહે. એ જ માઠું છે સૌથી અઘરું સિટીઓમાં. હવે તો ગામડામાં એવું. એક જણાને પરમ દિવસ મેં ફોન કર્યો તો ક્યાં છો? ગામડે. કેટલા વાગ્યા? 10 વાગ્યા. તો બગાસું ખાતા હતા. મેં કીધું કેમ છે? તો કે હવે જાગવું સુધી રહીને. કેટલા વાગેલા પણ? તો કે બા અહીં શું કામ હોય? અહીં શું કામ હોય? ગામમાં મંદિર છે? તો કે છે ને. તો મેં કીધું ગામમાં મંદિર બધા બીજા ઢોર ઢાખર બધા જતા છે નહીં, આપણા માટે તો મંદિર જ નથી ને. લ્યો, અરે હવે આમાં હું સત્વગુણની વાત કરો તમે. પછી કે ભજન કરવા બેહું કંટાળો આવે છે મારી બેટી, મજા નથી આવતી. આમ થોડુંક આમ નથી, આમ સુસ્તી જ નથી આવતી. કાંઈ આવે કોઈ દી? ક્રિયા પવિત્ર કરવી પડે પછી મજા આવે. આ મારે સંતો જો આ સ્વામી હવારમાં 50 દંડવટને 50 પ્રદક્ષિણા કરી નાખે. લ્યો, સૌથી વહેલા જાગે. સૌથી પહેલાં સાંજે તો જમતા જ નથી, ખાલી થોડું દૂધ પાન ને એવું કરી લઈએ થોડુંક. સાંજે જમે ને કેમ કે સાંજે જમવું તો સવાર જગાય નહીં. આટલી તો સાવધાની રાખે. જો નાની ઉંમર છે તોય કે મને કેટલી, મેં કીધું થોડું જમી લો ને, તો કે ના સાંજે જો જમું ને તો સવારે જગાય નહીં ટાઈમે. સવારે વહેલું જાગીને ભજન થઈ જાય એવું આખા દિવસમાં ન થાય. આખા દિવસમાં ન થાય. સૂર્ય ઉગતા. હવે તો મેં નિયમ કરી નાખ્યો. હું પહેલાં બપોર પછી ગુરુજીએ દરેક સંતોને પોતાની ઉંમર પ્રમાણે માળા, ઉંમર પ્રમાણે દંડવટ, ઉંમર પ્રમાણે પ્રદક્ષિણા અને 5 માનસી પૂજા, ધ્યાન, વચનામૃત, પછી ઉત્થાપન વગેરે બધું કાર્યક્રમ બધું આખો ચાર્ટ બનાવીને દરેકને કાગળિયા આપી દીધા છે. મહિનાનો હિસાબ ફોટો પાડીને પાછું મોકલી દેવાનો ગુરુજીને. ગુરુજી જોવે, કંઈ પણ લાગે કે આ 4 ચોકડી પડી છે, 3 ચોકડી પડી છે, ભાઈ શું છે? પૂછે ભાઈ. હા, અમારી ઉપર પ્રિન્સિપાલ છે હો. આમ તમારે હોય હિસાબ મહિનાને આપવો ન જોઈએ સંતોને? હે ભાઈ, અમારાથી અડધું કરો, ભાગનું કરો, પણ હિસાબ તો આપો કે ભાઈ 3 માનસી કરું છું, 1 વાર ધ્યાન કરું છું, સવારે રોજ પૂજા કરું છું. આખું વચનામૃત તો કંઈ નહીં પ્રકાશભાઈ, એકાદો પેરેગ્રાફ હું રોજ વાંચું છું. એટલો હિસાબ ન હોય આપણો? હા, સારા
સારા સારા મંડળોમાં હરિભક્તો પોતાના આત્મીય સંતોને પોતાનો રોજનો રોજ હિસાબ આપી દે છે. બોલો, હા, હિસાબ આપે કે લો આ મારો હિસાબ, આ જો આટલું ભજન થયું છે. અને ઘણી વાર તો હું એવું નથી કહેતો, એવું થાય છે કેવું ખબર, પોતાનામાં ભૂંડા સંકલ્પો થઈ ગયા હોય ને એ લખીને આપી દેશે. આપણે એવું નથી કરવું, પણ કમસે કમ જેટલું સારું કર્યું છે એનો હિસાબ તો આપણા સંતોને આપવો જોઈએ કે આજે જો આ અઠવાડિયામાં મારે આટલી માળા ન થઈ, આ અઠવાડિયામાં મારે આટલું ભજન ઓછું થયું અથવા આટલું વધારે થયું, એ તમે તમારે લખી નાખો. મારા છોકરાઓને તો આ જ પ્રમાણે ટ્રેન કરવા છે. બોલો શું કેવું તમારું? યસ, ભલે ને રાજકોટ રહીએ, પોરબંદર રહીએ, દ્વારકા રહીએ, સોમનાથ રહીએ, પણ હિસાબ તો રોજનો રોજ લખાય જ. આપણે આવક જવકનું ભગવાને આ લોકનું છે, વ્યવહારનું છે, તોય શિક્ષાપત્રીમાં લખ્યું કે આવકને જાવકનો હિસાબ રાખો, કેટલો ખર્ચો થયો ને કેટલી આવક થઈ, આવક પ્રમાણે ખર્ચો કરો એટલે આખી જિંદગી સુખી. કોઈની સામે હાથ ફેલાવા જ ન પડે, કોઈના ઓશિયાળા થવું જ ન પડે. સુખી સુખી સુખી. એમ આ લોકમાં સુખી થવા માટે ભગવાને કીધું, આ તો પરલોકમાં સુખી થવાનું છે, શાશ્વત સુખમાં જવાનું છે. 4 દિનની ચાંદની ક્યારે વધી જાય પછી શરીર છૂટે એટલે ભગવાનમાં જવાનું છે. તો એના માટે હિસાબ નહીં ભાઈ, હિસાબ નહીં કાંઈ. નાના નાના છોકરાઓને સ્વામી શીખવાડો, ટેવ પડશે ને પછી મજા આવશે. ટેવ પાડવી પડે બસ. જો આ તમે આ વખતે સભામાં થોડા વહેલા આવી ગયા, ટેવ પડીને થોડી સંખ્યા આમે ટી શર્ટ વાળી વધી, હજી થોડી ઘટી છે. અને જેની પાસે નથી એને તમારે કહેવાય નહીં, એને પણ નામ બાકી હોય તો લખાવી દેજો. હમણાં 2-3 દિવસમાં હું જાઉં, કાલે જ જાઉં છું, કહી દીધું ને. જો સ્વામીનું જો કામ બીજે જ દિવસે કહી દીધું હોય, ટી શર્ટ જેના નથી લિસ્ટ આવ્યું છે એ પ્રમાણે ટી શર્ટો ડબલ મંગાવો. હા ભલે પડ્યા રે, અહીંયા આપણે મંદિરમાં ખર્ચો ભોગવીશું, પણ હરિભક્તો તો મારા સુંદર લાગે, સારા લાગે, સભામાં સરસ બેઠા હોય એ ખરખા લાગે. સભાની શોભા છે, હા, સત્સંગની શોભા છે. સમયે આવવું, થોડું મોડે સુધી રહેવું, સંતો પાસે બેસવું, ભજન કરવું, માળા કરવી, કથા સત્સંગ કરવો, સુખ દુઃખની વાતો કરવી, આ મંદિરની શોભા છે. વ્યવસ્થિત બેસવું, આ લાઈનમાં બેઠા હોય તો કેવું સારું લાગે. અને એક આમ બેઠા હોય, આમ ઘણી વાર એક જગ્યાએ ગયા ને તમ 8, 10, 15 જણા હો, આખી 4 જ જણા મારી સામે બેઠેલા, બધા આ બાજુ પાછળ ઉભા રહીએ. એટલે મેં કીધું આ કઈ પ્રકારની સભા છે? મને કે તમારા આમે જ બધા કાર્ય કરતા છીએ, તમારો ઉપદેશ આ બાજુ કે. હા આવું થાય ઘણી વાર, વીટાઈ જાય બાજુમાં ઉભા રહે, કામ ખૂણામાં હોય, બેલા આમ હોય, 2-4 જણા બેલા આમ હોય. અહીં તો હાકલ પડે ને જય બોલાય ને એટલે આમ બધું પડતું મૂકીને ડોટ કાઢે. આપણે સમજવાનું કે આ મંદિરની શોભા છે. મંદિર તો એનાથી શોભે ભાઈ, રૂપિયાથી ન શોભે, હોના ચાંદીથી ન શોભે, ધજાઓ ફરકતી હોય તો ન શોભે. ઘણા એવા ખંડેર થઈ ગયા, ખંડેર. પણ જ્યાં નાનકડું મંદિર હોય પણ ભગવાનના ભક્તો બધા એકબીજાને પગે લાગતા હોય, પગે મંદિરમાં આવીને એ ભજન કરતા હોય, ભગવાનની સારી વાતો કરતા હોય, આવી રીતના સરસ મજાના કથામાં બેઠા હોય, હાથમાં માળા હોય, હજી એ શોભા અમુક અમુક જો માળા નીકળી જાય છે. જગદીશ ભગત, આ શોભા છે આપણી, હાથની શોભા છે, હા, ગળાની શોભા કંઠીથી છે, હે, એમ હાથની શોભા, કપાળની શોભા તિલક ચાંદલાથી છે. હે લ્યો, સમય તો થઈ ગયો છે. વચનામૃત આટલો જ સાર સમજો. હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, અવિનાશી છું. એટલે મોટા ભાગના પાપ ને દોષો તો આપોઆપ ટળી જશે. હું લઈને આવ્યા હતા, હું લઈને જવાનું છે. માટે બસ સત્વગુણમય વિચાર કરીએ. વધારે વધારે સત્વગુણ રાખવા માટે સત્વગુણી વાતાવરણમાં રહ્યો. બસ સત્વગુણી વાતાવરણમાં, ભજન ભક્તિના અખાડામાં, ધૂન ભજન કીર્તન કથા વાર્તા, તમે જ્યાં જાઓ ને કાનમાં નાખી દો પેલા ડીટીયા કીર્તન ને કથા સાંભળો. બસ બીજો કચરો ના નાખો. કચરો એક વખત ઠલવાયા પછી કાઢવો અઘરો. ધ અનલિમિટેડ હાર્ડ ડિસ્ક છે આ. એકવાર રેકોર્ડ થઈ ગયા પછી ભૂસાતું નથી અંદર, જન્મ સુધી અંદર કાળા ડાઘ પડી જાય છે. એટલે એને નાખતા પહેલા 1000 વખત, 2 વખત, 5 વખત વિચારીને નાખવું. હા, જગતનું બીજું નાખી દઈશું તો એ બધું કચરો અંદર ભરાશે ને તો પછી જ્યારે આંખ બંધ કરશો ત્યારે ઉકેળો ગંધાહે. પછી ભગવાનનું ભજનનું સુખ નહીં આવે, પછી મહારાજનો મહિમા નહીં સમજાય
અને હૃદયમાં ટાઢક નહીં થાય, શેરડા નહીં ફૂટે, આમ રૂવાડા ખડા થઈ જવા પડે, ગદગદિત કંઠ થઈ જવો પડે, આ રોમાંચિત ગાત્રો થઈ જવો પડે ને આંખમાંથી આમ ટાપ 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 આંસુડાની ધાર થવી પડે કે વાહ પ્રભુ, હરખના આંસુ આવે અને કા વિયોગના આંસુ આવે. હા, ઘરે આવો રે પિયરા જીયરા, મેરા ધીર ધરત નહીં, ધીર ધરત નહીં મેરા. આમ પોકાર કરે સંતો, આપણા હરિભક્તો સાંજે જ્યારે વાળું પાણી કરીને ભગવાનના ભજનમાં બેસે, ધ્યાન કરવા બેસે, કીર્તન કરવા બેસે, એટલે એને ખબર ન પડે કે ઓહો હવાર પડી ગઈ. તરબોળ થઈ જાય, તરબોળ થઈ જાય. ચૈતન્ય મહાપ્રભુ હતા, એ જ્યારે એના શિષ્યો આમ પથારી કરે ને, ઓશિકું મૂકે ને, આમ અડપડકે થાય ને, તો સવારે જ્યારે ઉઠે ને ત્યારે એ ઓશિકાને આમ નીચોવે ને તો પાણીની ધાર થાય. એટલું રડે, ભગવાનના વિયોગમાં રડે, ભગવાનને યાદ કરીને રડે. પ્રેમાનંદ સ્વામી હાથમાં સરોદો લે, એ 10 વાગ્યાના બેઠા હોય અને જ્યાં સવારે કુકડો બોલે ને 5 વાગે, અને ત્યારે સારંગી ધીરે આમ હેઠી મૂકે અને આમ ઊભા થાય ત્યારે એનું માથું, સ્વામીનું માથું મહારાજની દાઢીએ ભટકાય. અરે મહારાજ તમે ક્યારના? કે જ્યારથી તમે હાથમાં સારંગી લીધી ત્યારના. ભગવાનને દોડીને જવું પડે, ઊંઘ છોડવી પડે, પથારી મેલી દેવી પડે. મહારાજ હા, તમારા કીર્તનો મને બહુ ગમે છે. આ ભાવ પ્રધાન, એને સમયનું ભાન ન રહે. હે, આપણને વધારે વધારે સમયનું ભાન રહેતું હોય તો શામાં ખબર છે? એ બોલો તો. કથામાં, કીર્તનમાં, પૂજામાં. પૂજામાં 5 મિનિટ જો વધારે થઈ જાય તો ઓહો હો 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 હો, આજ તો જાણે આહા લગભગ અડધી પૃથ્વી જીતીને આવ્યો. અને પેલા ને કઈ, અને અહીંયા આ જો જે ભગવાનની વાતો કરતા હોય, ભગવાનને સંતોના ગુણોનું વાત કરતા હોય, હરિભક્તોમાં અરસપરસ આત્મીયતાની, પ્રેમની, સુખ દુઃખની વાતો કરતા હોય, એને લાખો લાખો વંદન કરું. પણ એક નિંદા રસ નામનો રસ એવો છે કે એકવાર ચાલુ કરે ને બેસી ગયા હોય ને એટલે તમારે 3 કલાક ક્યાં વયા જાય એ ફિલ્મનો ટાઈમ પણ ઓછો પડે. એને એમ થાય કે આના કરતાં એ પેલું સારું. 3 કલાકનું હોય ને, હવે તો 3 કલાકના મૂવી નહીં હોતા હોય, કેટલાના હોય છે? 4 કલાકના. એમાં કેમ રસ આવતો જાય? બે એટલે ફરી પાછું રિપીટ કરે તો સારું એમ થાય ને. એમ આમાં પણ એક નિંદા રસ એવો છે. કોકની નિંદા, ટીકા, કુથલી, મારું તારું, ભગલાવાળી સંસારિક વાતોમાં ટાઈમ ક્યાં વયો જાય. 2 કલાક તડકો હોય પરેશભાઈ, તડકો હોય, ગરમી એટલી ખતરનાક હોય, અને બેઠા હોય ને તે બપોરના 12-1 વાગ્યાના બેઠા હોય, 4 વાગી જાય તો ખબર ન પડે. બોલો, જગતની વાતોમાં. અને ભગવાનના પૂજનમાં, ભજનમાં આપણને જો આળસ ચડતી હોય તો આપણામાં સત્વગુણ નથી, અને સત્વગુણ નહીં આવે ત્યાં સુધી ભગવાનની મૂર્તિનું, કથાનું, સત્સંગનું, મહિમાનું સુખ નહીં આવે. અને મહારાજ અહીંયા બહુ સારો પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યો. અને બોલો કોણ ભગત હતા? બ્રહ્માનંદ સ્વામીને દીનાનાથ ભટ્ટ એમને પ્રશ્ન પૂછ્યો, મહારાજ ક્યારેક ભજનનું બહુ સુખ આવે છે અને ક્યારેક અંતર ડોળાઈ જાય છે, સુખ નથી આવતું, એનું કારણ ગુણ છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. તમોગુણ વર્તે ત્યારે ધ્યાન ન કરો અને ત્યારે સેવામાં લાગી જાઓ, ભક્તિમાં લાગી જાઓ, ધ્યાન ન કરો. હા, ત્યારે બીજું પ્રવૃત્તિ, સાધુ પાસે દોડીને વયા જાઓ, પલાઠી વાળીને બેસી જાઓ, 2 પ્રશ્ન પૂછો કે આ મહારાજની વાતો કરો, ચરિત્ર ગાઓ, ક્યારેક વચનામૃતની વાત સમજવા બેસો. એટલે રજોગુણ તમોગુણ વયા જાય અને સત્વગુણ વર્તે એટલે ધ્યાન કરવા બેસો. તમને એમ થાય તો કામ ક્યારે કરીએ બાપા? હા, કામ કરતાં કરતાં પણ ભજન થાય. આપણા મહારાજ કોઈ દી ઘૂંટણ વાળીને બેઠા નહોતા, એને કંઈ બિઝનેસ ખોલ્યો નહોતો, એને કોઈ ધંધા ખેતી વાડી, ગામમાં કોઈ ઘર નહોતું, સીમમાં કોઈ વાડી ખેતર નહોતા, અને તોય ઘૂંટણ વાળીને બેહતા નહોતા. દાદા સાચી વાત કે ખોટી વાત? 49 વર્ષમાં મહારાજ એટલું ફર્યા કે કોઈ અવતાર થઈને 1000 વર્ષ ફરે ને તો એટલું ન ફરી શકે. એટલું મહારાજ 49 વર્ષમાં ફર્યા છે, ગયા છે, એટલા કામો કર્યા છે. આપણા સંતોય જો ઘર છોડીને બેઠા તોય પણ નવરા નથી બેસતા. જો અમે આજે જ ગયા હતા, બપોરે બહાર ગયા હતા, તો આ સંતો હાથમાં ઝપિયું હોય, માળા હોય, તો ત્યાં જાય તો બેઠા હોય, કામકાજ કરતા હોય, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એવું થોડું છે કે ઘરમાં 4 દિવાલમાં પેક થઈને એસી ચાલુ કરીને આંખ બંધ કરો તો જ ભજન કહેવાય ના. ક્રિયા કરતાં પણ ભજન થાય, પણ એના કારણે આપણામાં સત્વગુણ વધે, મન શાંત થાય. જ્યાં સુધી મન સ્થિર ન થાય ત્યાં સુધી જન્મ મરણ ટળે નહીં, ત્યાં સુધી પરમાત્માનું સુખ મળે નહીં. અને સ્થિર થાય, ટાઢો થઈ જાય
અને ત્યારે અંતરથી બસ સુખ સુખ વર્તા કરે. પછી લોકો કોઈ પણ દુનિયાનું લૂંટી જાય તો પણ એને કાંઈ ફેર પડે નહીં. એટલે હંમેશા મનને સ્થિર કરવા માટે કથા સાંભળો, ભગવાનનું ભજન કરીએ અને વધારેમાં વધારે સત્વગુણ રહે એવા વાતાવરણમાં રહીએ, એવા સંગમાં રહીએ જેના કારણે ભગવાનની મૂર્તિનું સુખ વધારે આવે. યથાર્થ ધ્યાન, ભજન, પૂજન, માળા, કથા, સત્સંગ, મૂર્તિ, ચરિત્રો વધારે આપણે યાદ કરી શકીએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું.